મંત્ર જાપ કરતી વખતે આ 4 નિયમોનું ખાસ ધ્યાન રાખો. ભગવાનની ઉપાસના અને તમારા મનને શાંતિ પ્રદાન કરવાનો સૌથી સહેલો રસ્તો છે મંત્રનો જાપ કરવો. તેની મદદથી તમે તમારી ચેતનાને ભગવાન સાથે જોડાયેલી અનુભવી શકો છો અને અપાર શાંતિનો અનુભવ કરી શકો છો. સામાન્ય રીતે મંત્ર જાપના 3 પ્રકાર છે: વાચિક જાપ, ઉપાસુ જાપ અને માનસિક જાપ. આ ત્રણેય પ્રકારના જાપ વ્યક્તિને ભગવાન સાથે જોડવામાં અને તેના મનને કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. જો કે મંત્રનો જાપ કરતી વખતે તેનો સંપૂર્ણ લાભ મેળવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ મહત્વપૂર્ણ છે. જ્યારે તમે તમારી જાતને શુદ્ધ કરો છો અને શાંત જગ્યાએ મંત્રોનો જાપ કરો છો ત્યારે તમને વધારાના લાભો મળે છે. તો આજે હું તમને કેટલાક એવા નિયમો વિશે જણાવીશ જેને તમારે મંત્ર જાપ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. 1. સીધા જમીન પર બેસો નહીં. કેટલાક લોકો સીધા જમીન પર બેસીને જાપ કરવાનું શરૂ કરે છે, જ્યારે આસન પર બેસીને હંમેશા મંત્રોનો જાપ કરવો જોઈએ. એટલું જ નહીં, એ પણ ધ્યાનમાં રાખો કે તમારે મંત્ર જાપ કરતાં પહેલાં જ એ જગ્યા સાફ કરવી જોઈએ. આ સાથે તમારું આસન પણ સ્વચ્છ હોવું જોઈએ. મંત્રનો જાપ કર્યા પછી આસનને હંમેશા ઉચકીને યોગ્ય સ્થાન પર રાખવું જોઈએ અને એ પણ ધ્યાન રાખો કે આસન ક્યારેય પગથી ઊંચું ન કરવું જોઈએ. 2. શુદ્ધ થઈને જ મંત્રોનો જાપ કરો. મંત્રનો જાપ કરતા પહેલાં વ્યક્તિએ શુદ્ધિ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. ખાતરી કરો કે તમે પહેલાં દૈનિક કાર્યોમાંથી નિવૃત્તિ લો અને પછી સ્નાન કરીને અને સ્વચ્છ ધોયેલા કપડાં પહેર્યા પછી જ મંત્રનો જાપ કરો. મંત્રનો જાપ કરતી વખતે શાંત જગ્યા પસંદ કરો. આ તમારા માટે ધ્યાન કેન્દ્રિત કરવાનું સરળ બનાવે છે. 3. માળા સાચી હોવી જોઈએ. મંત્ર જાપ કરતી વખતે માળાનો ઉપયોગ કરવો શુભ છે. એટલું જ નહીં, માળાનો ઉપયોગ કરતી વખતે તમારે એ પણ જોવું જોઈએ કે તમે કયા ભગવાનની પૂજા કરી રહ્યા છો. જો કે જાપ માટે તુલસીની માળા શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ જો જપમાળાની પસંદગી કરતા હોય તો ખાસ કરીને ઈચ્છિત ઈષ્ટને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો કાર્ય ઝડપથી પૂર્ણ થાય છે. ઉદાહરણ તરીકે, ભગવાન શંકર માટે રુદ્રાક્ષની માળા, દેવી લક્ષ્મી માટે કમલગટ્ટની માળા અને ભગવાન વિષ્ણુ માટે હળદરની માળા સાથે જાપ કરવો સારું માનવામાં આવે છે. એ જ રીતે ચંદ્ર માટે મોતીની માળા, સૂર્ય ભગવાન માટે માણેકની, ગુલાબી રંગની કે લાલ ચંદનની માળા, રાહુની શાંતિ માટે ચંદનની માળા, કેતુ માટે અશ્વગંધા છોડની માળા, બુધ માટે તુલસીની માળા અને શુક્ર માટે સ્ફટિકની માળાથી જાપ કરવો વધુ સારું રહેશે. 4. સમયનો ખ્યાલ રાખો. મંત્રનો જાપ કરતી વખતે તમારે સમયનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમારી બેસવાની સ્થિતિ સમય પ્રમાણે હોવી જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમે સવારે મંત્ર જાપ કરો છો તો તમારું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ. તે જ સમયે જો તમે સાંજે મંત્રનો જાપ કરી રહ્યા છો તો તમારું મુખ પશ્ચિમ દિશામાં હોય તે સારું છે.